ખેડૂત મિત્રો હું આજે મુલાકાત આવ્યો તો કાનભાઈની જે આપણી ભલામણ મુજબ દવા છાંટે કેવું શું છે કાનભાઈ? બજુ રાજુભાઈ પેલો ચણામાં ડોઝ હાલે છે, એક પાણી પાયું વીઘા પછી બરોબર. ના તમે કીધું પ્રમાણે પેલો ડોઝ આપણે મંદિરના ખેતરમાં છાંટીએ છીએ. જે લગભગ આપણે માવઠાનો વરસાદ થયો હતો ત્યાં પછી 4-5 દિવસ ચણા વાવ્યા હતા. હા, પછી ખેડી અને વાવી દીધા હતા. બરોબર છે. ચણા કેમ ગયા અત્યારે? નહીં, ચણામાં કોઈ જાતનો કોઈ રોગ છે નહીં. હવે આપણે ધ્યાન રાખવાનું છે ને જે નુકસાની કરી છે ચોમાસામાં એનું થોડુંક વળતર મળે એવી ઈચ્છા ભગવાનને પ્રાર્થના. આપણે હાસા દિલથી મહેનત કરી એટલે આપતા જ હોય. હવે ખેડૂત મિત્રો આમાં હું નખું છું 1261 તમને ખબર જ હશે. કાનભાઈ મેં ભલામણ કરી સારી ફૂટ. કાનભાઈ ફોસ્ફરસ છે ને મૂળનો વિકાસ કરતો હોય, ડાળી ફોડતો હોય અને છોડનો ઘેરાવો વધારે, એટલે 12% નાઇટ્રોજન 61% ફોસ્ફરસ. સરદાર કંપનીનું છે ખેડૂત મિત્રો. બીજું નખું છે હું મહત્વનો કાનભાઈ અટાણે આ લગભગ પ્રશ્ન મને આવે પીળિયા, જાંબુડિયા અને સુકારો. એમાં જો ફૂગનાશક તો ઘણા આવે પણ મને સારામાં સારું રિઝલ્ટ મળ્યું લગભગ આજ 2-3 વર્ષ થયા મેટાલિક અને મેન્કોજેબ. એક સિસ્મેટિક અને એક કોન્ટેકનું કામ હું ખેડૂત મિત્રો આજ તમને સમજાવી દઉં. કોન્ટેક શું કામ લે તે તાત્કાલિક કામ આપી દે જે મેન્કોજેબ આવે એ, અને મેટાલિક શીખ અંતર પડવા અંદર ઉતરી અને છોડને સુરક્ષા આપે ફૂગ હમું. ટૂંકા ગાળાનું લાંબા ગાળાનું બે મિક્સ. હા, ઓલું સીધું આપી દે કામ, ઓલું થોડુંક મોડું લેટ આપે પણ પરફેક્ટ આપે. મેટાલિક શીખ ને સારામાં સારા રિઝલ્ટ છે. 8% મેટાલિક શીખ અને 67% મેન્કોજેબ. કંપની પણ સારી છે અદામા, જે આપણું સકેજ ને દવા આવતી ખબર હોય તો તમને, હર્બિસાઇડ ને ઈ. અને બીજું અમે ખેડૂત મિત્રો નાખ્યું છે અમારું ને લગભગ બધાનું ફેવરિટ વીરિયા ગોદરેજનું ડબલ. સારામાં સારું રિઝલ્ટ છે આનું. કારણ ભાઈ આનું શું કામ છે ખબર? ડાળી ઘણા ખેડૂતને ખબર હોય કે ફ્લાવરિંગ માટે નહીં, ડાળી હોતાય પડે. ઘણા ખેડૂત રોકી દે ડબલ, નહીં રોકતું નથી. પછી તમે એનું પ્રમાણ વધારી દો ને તો કદાચ થોડું ઘણું રોકે, વધારે નથી રોકતું. આનું પ્રમાણ આપણે 10 થી 15 ml રાખવાનું છે ખેડૂત મિત્રો ખાસ. બહુ સારામાં સારું રિઝલ્ટ છે. તમારે ટ્રાય કરવી હોય તો 2-3 ક્યારા મૂકી દેજો, ફરક તમારે નજર હમું દેખાય જ્યારે માલ બને તઈ. અને બીજું કોઈ ખાસ તો નહોતું પણ કાનભાઈની એવી ફરમાઈશ હતી કે આપણે પ્રોફેનો નાખી દઈએ, પ્રોફેનો સાયપર. કાનભાઈ આમાં છે ને એક સ્ટન્ટ વાયરસ આવતો હોય, ઘણા ખેડૂતને લગભગ ખબર નહીં હોય સ્ટન્ટ વાયરસ આવતો હોય. એ વાયરસને આગળ વધવાનું કામ કરે સુસિયા પ્રકારની જીવાત. તો એમાં આ મહત્વનો રોલ ભજવે. એ વાયરસને ન રોકે આવડું આ દવા, પણ એ વાયરસને ફેલાવતી હોય ઓલી જીવાત. જે ઘણા તમે છેલ્લે તમે સૈણા વાટતા હોય ને તમે પાછળ હાલો ને એટલે નકરી જીવાત આંખમાં પડે, એ આપણે નજરે ન જોઈ શકીએ. એમાં બહુ સારું કામ છે. તમે મારી ફરમાઈશ નહોતી પણ કાનભાઈ કે નાખી દેવું, બહુ સરસ છે. આને નાખવાનું છે થોડીક પાર બાંધી લે. સામાન્ય છે ને સામાન્ય છે, એટલું ઝેરી નથી. હા, 30 થી 40 ml નાખવાનું છે. બહુ સારામાં સારું રિઝલ્ટ છે ખેડૂત મિત્રો. મેટાલિક શીખ તમારે આપવાનું જ છે. આ છે સૈણા, તમે જોઈ લ્યો. અને હર કોઈ અમે જે વિડીયો બનાવતા હોય એના પછી દવાના રિઝલ્ટનું પણ અમે બતાવતા હોય. આ સૈણા 6 નંબર છે ખેડૂત મિત્રો. કાનભાઈ ગયા વર્ષે કેટલું ઉત્પાદન મળ્યું હતું આપને? અંદાજિત 9 થી 10 વીઘાનું વાવેતર હતું આ મંદિરના ખેતરમાં, અને લગભગ 11 ખાંડે જવા થયા હતા, એટલે ખાંડી ઉપર. અને ગયા વર્ષે તો કાનભાઈ લગભગ ને બગડી ગયા હતા, ખરાબ થઈ ગયા હતા, ફૂગજન્ય રોગ વધારે આવ્યા હતા. હવામાનને સાથ નહોતો આપ્યો. એમાં બીજું કોઈ પ્રકૃતિનું આપણે ન આલી શકી, પણ આપણે ફેલ ન જાય એટલું કરી શકી તોય સારામાં સારું ઉત્પાદન, બહુ સારું ઉત્પાદન થયું હતું. અને નહીવત સામાન્ય ખર્ચા, બહુ એટલા બધા હાઈફાઈ ખર્ચા કેમ નથી કર્યા. ઈ જ સણા છે ખેડૂત મિત્રો. આ પાછા ઈ જ વાવ્યા ઓણ પણ અમારે જો પાણી સાથ આપે તો સારામાં સારું ઉત્પાદન. કારણ કે સૈણાની નરવાઈ સારી છે ને આ ડોઝ લાગ્યા એટલે ફૂટ પણ સારી થાય. અહીંયા બધાને કીધું, ઘણા ખેડૂત મિત્રોને ફોન આવે કે મારે ભાઈ એઝાસ્ટ્રોબિન, ટેબુકોનાઝોલ કોઈ જરૂર નથી. આ સામાન્ય ફૂગનાશક છે પણ આના રિઝલ્ટ સારામાં સારા છે. એ આપણે છાંટવા હાઈફાઈ પણ જ્યારે મગફળીમાં રાતળ ગેરું ટપકા આવતા હોય તો અહીંથી હું કોઈ એની ભલામણ કરતો નથી. હા, જે આપણું જીરું છે એમાં જો વધી જાય પીરીઓ સુકારો તો એ કરવું પડે. આગળ ખેડૂત મિત્રો તમને હું એ પણ અમે વાત કરતા રહ્યું કે માલ આવ્યા પછી માલ સારો ભરાય એના માટે શું કરવું, તો જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે. અને મારી આઈડીને ફોલો ન કરી તો ફોલો કરી લેજો. અને અમારા વિડીયા કેવા લાગ્યા ને કેટલી તમને સફળતા મળી એ પણ કોમેન્ટ કરજો. મળીશું પાછા. આજ બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.